હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે ભાઈ તમારું આજના અમારા વ્લોગમાં. તો બપોરે જો સ્કૂલેથી આવીને અહીંયા અમારા લક્ષુભાઈ પતંગ ચગાવવા લાગી ગયા છે. આપણે પણ આવ્યા સ્કૂલેથી અને હવે છે ને લાગી છે આપણને ભૂખ. તો મેં કીધું લક્ષુને એવું કીધું કે ચલ તું પહેલાં જમી લે, પણ એ ભાઈના હાથમાં પતંગ આવી ગઈ છે એટલે હવે એ જમવાનું સાઈડમાં રહી જશે. અમે બધા જમી લેશું ને પછી માંડ તો એ ઘરની અંદર આવશે. બ્લેક તો એક તો એની પતંગ છે, ફાડી નાખી અને પછી છે ને એને સેલો ટેપ લગાવીને વાપરે છે ભાઈ આ ભાઈ. મમ્મી કે તું આવતી રહી, નહીં આવે, ગમે એટલું તું કે એને બૂમ પાડીશ ને તો એ નહીં આવે નહીં આવે. હાલો ત્યારે હવે અને અસર થયું છે. મમ્મી પપ્પા ક્યાં ગયા છે? બહાર પપ્પા એમના કામે ગયા છે. બોલો લો, એટલે પપ્પા જમવામાં નથી. આપણે હવે સરસ મજાનું આમ તો જો કે મંગળવારનો મારો ઉપવાસ છે, સાંજે આપણે એકટાણું કરીએ, પણ આજે મમ્મી એ બનાવી દીધું છે એટલે બપોરે આજે આપણે એકટાણું કરવાનું છે. આજે હવે ભાઈ ચણાનું શાક બન્યું છે, સાથે મમ્મીએ કઢી બનાવી છે. અત્યારે ગરમ છે, અત્યારે જ બનાવી મમ્મી કઢી. શું લીધી છે? જોવે છે એટલે પછી ફાઇનલ જેવું જ હોય, જોવામાં જ લેવાઈ જાય મમ્મી. આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઘરે. એન્ડ જો ગાર્ડન એકદમ હવે ભાઈ સુમસાન થઈ ગયું છે, કારણ કે ઓલરેડી વાગ્યા છે અત્યારે 7:30 થયા અને બધા જતા રહ્યા ઘરે. આપણે બી જઈએ. આમ તો જો કે આજે કંઈ જમવાનું છે નહીં, આપણે છે ઉપવાસ આજના દિવસે, એટલે ભાઈ મંગળવારનો ઉપવાસ છે. એકટાણું પણ બપોરે કરી લીધું છે, જમવાનું છે નહીં. છોકરા બી હવે આવશે ટ્યુશનથી. મને એવું થયું કે શિવન્ય આવી, પણ ના. ચલો હવે ઘરે પહોંચીને આપણે કન્ટિન્યુ કરીએ. આ બેન બા તો ગયા જ નથી. લે, તું ટ્યુશનમાં નથી ગઈ? હે જો હવે ના નથી ગઈ વાળી. આજના ફરાળમાં ભાઈ અત્યારે જો સાબુદાણાની સરસ મજાની વેફર અને સાથે સાથે શક્કરિયાનું ગળ્યું દૂધ. કા મમ્મી? મારે મમ્મીને બંને. મમ્મીએ ડીશમાં લીધું. મમ્મી કેમ ડીશમાં? ફેમિલી, આજનો બ્લોગ છે એ તમને કેવો લાગ્યો જરા હવે આપણને કહેજો. સાથે સાથે લાઈક કરીને શેર પણ કરજો આપણા બ્લોગને. અને હા, ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આપણી ચેનલ ઉપર હવે 5K કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે. બસ થોડા જ બાકી છે, તો જલ્દીથી ફટાફટ ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સાથે સાથે બેલ આઇકનને પણ ઓન કરજો, એટલે અમારા અવનવા બ્લોગ છે એ તમને કન્ટિન્યુ મળતા રહે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે અમને કોમેન્ટ કરીને કહેજો કે તમે સબસ્ક્રાઈબ કર્યું કે નહીં. ઓકે, તો મળીશું આપણે ફરીથી નવા એક બ્લોગ સાથે ફેમિલી. ત્યાં સુધી જય માતાજી.